હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છે આવા અલગ પ્રકારના ટેસ્ટી ખીચડીના ભજીયા. મિત્રો, તમને આવી જ ઉપયોગી અને મજેદાર વિડીયો ગમે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચાલો વિડીયો શરૂ કરીએ. તો મેં આ બપોરે ખીચડી બનાવી હતી તો થોડી વધી હતી, તો મને એવું થયું કાંઈક અલગ બનાવવું છે અને વરસાદ પણ ખૂબ આવતો હતો. તો મેં આ ખીચડી લઈ લીધી છે. એમાં ડુંગળી, બટેટાનું છીણ કરી લીધું છે, ધાણા અને લીલા મરચાં. તો જો આ ખીચડીમાં આપણે બધું નાખી દેવાનું છે ધીરે ધીરે. ડુંગળી, બટેટાનું છીણ આપણે 2 બટેટા લઈ લીધા છે અને એને છીણી અને પાણીમાં ધોઈ લીધા હતા મેં. તો મિત્રો, હવે બધું મિક્સ કરી દઈશું આપણે. પછી આપણે એને એકદમ હાથના મદદથી એને ચોળી લેવાના છે, મસાલા કરીને, બેઝિક મસાલા કરી લેશું. 1 ચમચી મેં હળદર પાવડર નાખી દીધું છે, 1 ચમચી લાલ મરચું પાવડર નાખી દીધું. તમારે તીખું કરવું હોય તો વધારે મરચું નાખવાનું છે. અને 1 ચમચી મેં ધાણા જીરું પાવડર નાખી દીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. આમાં આપણે કોઈ સોડાનો ઉપયોગ કરવાનો નથી, કેમ કે શાકભાજી છે એટલે એકદમ પોચા રૂ જેવા આપણા ભજીયા બનશે. 1 ચમચી મેં ચીલી ફ્લેક્સ નાખ્યો છે અને 1 ચમચી ઓરેગાનો નાખી દીધો છે. તો આપણે આ ભજીયામાં આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એકદમ જરૂર નાખવાનું છે. બહુ સરસ આનો ટેસ્ટ આવે છે. અને 2 ચમચી મેં ખાંડ નાખી દીધી છે. અને મેં 1 ડોયો આપણે લઈ અને છાશ નાખી દેવાની છે. તમે વાટકીના મદદથી પણ છાશ નાખી શકો છો, જેટલું તમારી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે. હવે આપણે આ બધું હાથના મદદથી મિક્સ કરી લેવાનું છે. હાથ અડાડશો તો જ મિત્રો આ ભજીયા સારા થશે આપણા. હવે આપણે એક વાટકી લોટ નાખી દેવાનો છે. મેં 1 વાટકો ભરીને ચણાનો લોટ લઈ લીધો છે. તમે આમાં મેંદાનો લોટ પણ નાખી શકો છો. તો આપણા ભજીયા છે એ મંચુરિયનનો ટેસ્ટ આવે છે, પણ મેં ચણાનો લોટ નાખ્યો છે. હવે આ બધું આપણે હાથના મદદથી મિક્સ કરી લેવાનું છે અને આવું ટેક્સચર આવે એવું આપણે મિક્સ કરવાનું છે. થોડું ઘટ રાખવાનું છે, વધારે પાણી તો નાખવાનું જ નથી. આપણા આમાં વેજીટેબલનું પાણી છૂટે છે એટલે એકદમ પાણી જેવા, નહીં તો ભજીયા થઈ જશે આપણા, સારા નહીં બને. તો મિત્રો, આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. જો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને આપણે હાથના મદદથી આપણે ભજીયા આવી રીતે પાડી લેવાના છે. ચમચીના મદદથી આપણે નથી પાડવાના, નહીં તો આપણો ટેસ્ટ સારો નહીં આવે. આપણે હાથ અડાડશું તો જ ભજીયા સારા થવાના છે. મિત્રો, તમે આવી જ ચેનલ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ નવી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમને આવા સરળ રેસીપી અને નવા વિડીયો જોવા મળશે. તો જો મેં આવી રીતે ભજીયા પાડી દીધા છે અને ફાસ્ટ ગેસે જ આપણે ભજીયા પાડીશું, નહીં તો આપણા ભજીયામાં તેલ ચડી જશે તો આપણને તેલ પોચા લાગશે, ભાવશે નહીં. તો મેં બધા ભજીયાને એકદમ મસ્ત રીતે, જો કેટલા સરસ ભજીયા તૈયાર થયા છે, એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ છે. મિત્રો, તમે એક વખત આવી રીતે જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં એકદમ મસ્ત પ્યારું કોમેન્ટ કરી દેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. હવે આપણે 2-4 મરચાં તળી લીધા છે, કેમ કે મરચાંનો ટેસ્ટ આમાં આ ભજીયા સાથે ખૂબ સારો લાગે છે અને મને મરચાં તળેલા બહુ ભાવે છે. જો મેં મરચાં તળી લીધા છે અને આખી એક ડીશ તૈયાર કરી લીધી છે. મેં ભજીયા લીધા છે, ડુંગળી કાપીને લીધી છે, આંબલી ખજૂર ગોળની ચટણી લીધી છે અને છાશ લઈ લીધી છે. જો મેં ભજીયાને એકદમ વચ્ચેથી, જો કેટલા એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી છે. મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. અને આવી જ નવો વિડીયા સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયામાં. મિત્રો, હવે તમે ભજીયા તૈયાર થઈ ગયા છે. ચાલો મિત્રો, ભજીયા ખાવા. વરસાદ આવી રહ્યો છે અને આ ભજીયાની મજા ખૂબ આવે છે. બાય બાય.